કૃષ્ણ ભગવાન પણ એની સુંદરતા, કૃષ્ણ માટે તો શ્યામ સુંદર શબ્દ વપરાયો છે. કૃષ્ણ કેવા છે? શ્યામ. શ્યામ છે ને, શ્યામ એટલે કાળો નહીં, શ્યામ એટલે સર્વાંગ સુંદર. એને કૃષ્ણ એટલે કાળો, પણ શ્યામ એટલે સર્વાંગ. હું તમને શ્યામની વ્યાખ્યા કરું. કવિ માઘ, શિયાળો હોય, ઠંડીની મોસમ છે, અને આપણે એની બાજુમાં બેઠા હોય તો આપણને ગરમી મહેસૂસ થાય. શીતકાલે ભવેદ ઉષ્ણ. શીતકાળ હોય પણ આપણને ઉષ્ણ લાગે, અને ગરમીની મોસમ હોય અને આપણે એના સાનિધ્યમાં બેઠા હોઈએ તો આપણને શીતળતા મહેસૂસ થાય. શીતકાલે ભવેદ ઉષ્ણા ઉષ્ણૈ ચ સુખ શીતતા સર્વાવયવ શોભાઢ્યા. જેના તમામ અવયવો શોભા આપતા હોય, એ નખથી લઈ અને શિખા સુધી એની અપૂર્વ શોભા હોય. સા શામેત્મ વિધીયતે. એને શ્યામ કહેવામાં આવે. આપણે ત્યાં લગભગ શ્યામ એટલે કાળો નહીં, શ્યામ એટલે એક ઉપાધિ, ડિગ્રી છે, સુંદરતાની એક ડિગ્રી. તો કૃષ્ણ કેવા છે? શ્યામ સુંદર છે, પણ શ્યામ સુંદર, સર્વાંગ સુંદર.